જે એક્ઝામ ક્વેશ્ચન પેપરની આવે તે જે કોપી આવે તૂટી ગયેલું હતું એમ. તો બધા સ્ટુડન્ટ એમ કહેતા હતા કે આ પેપર ક્યાંક લીક થઈ ગયા છે, એમ આગળ જ ખુલી ગયેલું છે સીલ. અને બાદમાં બધા ના પાડતા હતા કે આ એક્ઝામ અમારે દેવી જ નથી એમ. પછી બધાએ કીધું કે અટેન્ડ કરી લો, પછી જે હોય તે લીગલી કાર્યવાહી કરો. એટલે એમને એક્ઝામ પેપર લેટ મળ્યા હતા. ત્યારે એમણે દૂરથી પોલીસવાળાને આવ્યા એ લોકોએ કીધું કે તમે હવે પેપર આપો. તો અમે કીધું કે આનું રજૂઆત કરવા માટે કોણ સાક્ષી છે અને કોણ કહે છે કે આ કઈ રીતે તૂટેલું છે. પછી એ લોકોએ અમને એક વિડીયો બતાવી. એ વિડીયોમાં એ લોકોએ જે રીતે કીધું કે અમારાથી કટર વાગી ગયું છે કદાચ ખોલતા, પણ એ ટાઈમે જે કટર વાગ્યું હોય તો આડું વાગે, ઉપરથી વાગેલું ન હોવું જોઈએ, એ ઉપરથી વાગેલું હતું. એટલું. બીજા પણ બંચ ખુલ્લા હતા, પણ એ ટાઈમે ત્યાં પેપર જતું રહેલું ત્યાં સુધી. અમે લોકો અહીંયા એક્ઝામ ટાઈમે તો પહોંચી જ ગયા હતા. ટાઈમે અંદર અમે ક્લાસમાં એન્ટર થઈ ગયા હતા. પછી અમને લોકોને જ્યારે એ લોકોએ પેપર જ્યારે અંદર આવ્યા ને ત્યારે બંચ ઓલરેડી ખુલ્લું જ હતું. અને અમારી ક્લાસમાં જે એક હતી ને ગર્લ્સ, એણે જોયું કે બંચ ખુલ્લું છે તો એણે કીધું કે સર આ બંચ કેમ ખુલ્લું છે એમ. તો અમે લોકોએ બધાએ પૂછ્યું તો એ લોકોએ એમ કીધું કે અમે લોકો જ્યારે ખોલ્યું ને ત્યારે જ બંચ ઓલરેડી અમારી નજર સામે જ ખુલ્લું છે, એવું કાંઈ છે નહીં, પણ બંચ બધા ખુલ્લા હતા. પછી અમે લોકોએ કીધું કે બીજા ક્લાસના બંચ છે એ બતાવો. એ બધાએ ક્યાંક ખુલેલા જ હતા. અમારું ક્લાસનું તો ઉપરથી જ ખુલેલું હતું. તો અમે લોકોએ એનો વિરોધ કર્યો કે અમારે લોકોએ પેપર નથી ભરવું, તમે આનું કંઈક સોલ્યુશન પહેલાં આપો. તો અહીંયા આ લોકોએ બધાએ અમને વિડીયો એક મેડમે બતાવ્યો, જે બંચ ખોલ્યું ને ત્યારનો વિડીયો એણે બતાવ્યો અમને કે ખુલ્લું છે, પણ પેપર ઉપર એમનેમ સેટ છે અને ઉપરથી ખોલે છે. અને આ બંચ તો બધા સાઈડમાંથી ખુલેલા છે અને બધા જ ક્લાસના ખુલેલા હતા. 3-4 ક્લાસના એમને બતાવ્યો. અમે લોકો વિરોધ કર્યો, બધા નીચે આવ્યા ક્લાસમાંથી. પછી અમને લોકોને એવું કીધું કે તમે લોકો પેપર ભરી દો, પછી તમે લોકો જે રજૂઆત કરવી હોય કે FIR કરવું હોય તો કરજો. તો અમે લોકોએ કીધું કે નહીં, અમે લોકો એમ કેમ એક્ઝામ દઈ દઈએ. તો એ લોકોએ કીધું કે અમે બીજા બંચમાંથી તમને સેફટી આપીએ છીએ, પોલીસની હાજરીમાં જ બધું કરશું. તો અમને આપ્યું, પણ અમે લોકોએ એક્ઝામ પણ આપી છે, પણ અમારી સાથે એ થયું છે અન્યાય, એ માટે તમે કંઈક કરો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.